બકરીદના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે વ્યાપક સુરક્ષા પગલાં લીધા છે। કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે રાંદેર પોલીસ સ્ટેશન હદમાં વિશેષ કોમ્બિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી। ડીસીપી, એસીપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓના કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરાયું। શંકાસ્પદ તત્વો પર નજર રાખી શકાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ડીસીપી લખધીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી। બેઠકમાં તહેવાર દરમિયાન સામાજિક સંવાદિતા જાળવવા અને શાંતિપૂર્ણ ઉજવણી માટે વિવિધ સમુદાયોના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। ઉપરાંત પોલીસે જીપી એક્ટ હેઠળ અટકાયતી પગલાં પણ લીધા, જેના હેઠળ શાંતિભંગ કરનાર શક્ય તત્વોને અટકાયતમાં લેવામાં આવ્યા। સુરત પોલીસનો આ સક્રિય અભિગમ તહેવારને શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવાના હેતુથી છે। આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે। આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત શાંતિ સમિતિની મિટિંગ પણ લેવામાં આવી રહેલ છે। ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે।